પૃથ્વીનો મળ કયો છે ખબર છે? સ્થાવરનું વાંચ્યું છે કે નહીં કોઈ દિવસ? પૃથ્વીનો મળ શું છે? હા, શાકભાજી છે, પૃથ્વીનો મળ છે. આ બધું મળ છે, એ બધું જેટલું ઉત્પન્ન કરે છે બધું મળ છે. એટલા માટે પરમ કારણ શરીરમાં જ અંશનો અનુભવ થાય. કારણ કે આપણે તો અત્યારે તો બધા તત્વોમાં જ છીએ. આ જેટલું કરી છે બધું તત્વમાં છે, ને તત્વનો ભોગ કરવામાં જ આપણો આખો સમય જાય છે. એટલે આપણા જે ભોગ કરનાર છે એ તો ઓળખાતો જ નથી. ભોગ કરનાર કોણ છે અત્યારે? ભોગ કરનાર કોણ છે? કોણ છે? અંશ જ બધો ભોગ કરી જાય છે. કારણ કે અંશ એની સાથે જોડાઈ ગયો છે તત્વ સાથે. એટલે અંશ છૂટો પડે, ક્યારે છૂટો પડી શકાય? તત્વો જ્યારે શાંત પડે ત્યારે. કાં તો આપણે તત્વને છૂટા પાડીએ અને કાં તત્વો શાંત થાય, ત્યારે જ આપણે આપણા સ્વરૂપને, આપણા આપનપુને જાણી શકીએ. અને અહીંયા ભૂમિકા કઈ છે? ભૂમિકા કોને કહેવાય ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક રીતે, એટલે જ્યારે પોતાના સ્વરૂપ તરફ પાછા જતી હોય ત્યારે એ દરેક શરીરમાંથી ધીમે ધીમે એનું શું કહેવાય, અપલિફ્ટમેન્ટ, એટલે શું કહેવાય, એ આગળ વધતી હોય આધ્યાત્મિક રીતે. ત્યારે સૌથી પહેલાં જ્યારે અહીંયા આવે ને ત્યારે જ્યારે શુભેચ્છા શરૂ થાય ત્યારે આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. सुरीगढ़ पावन चाहिए को आपो, निज सतगुरु संगे करहो मिलापो, सरल मुमुक्षु होई सुख अर्पण चरणे तन मन अहो करता कही कर जोड़ी आयु शरण स्वामी जुओ मम ओरी, मन वचन शीतल ससुदामी, पाहि पाहि गुरु तुम परनामी, जयति गुरु परम निधानो, मेरो मम त्रास पास अज्ञानो, सकल देव देवन देवा, परम कृपाल दयाल सवेवा, तुम बिनु सहाय करन को नाही, लोक चतुर दस उत हित माही, निज मम स्वरूप पंचतनु पारी, सोई दर्शाओ गुरु करुणा पसारी, और निज घर करता तुम गावा, ताहि लखवाओ जाहि से हम आवा, एहि प्रकार करहि स्तुति, गुरु पद प्रेम धरहि मजबूति, विजय गुरु जबरि अगम गम दाता, एहि सर्वलक्ष करहि सुख साता, देहि सर्वलक्ष करहि सुख साता. ફરીથી એકવાર સ્થૂળ દેહ, પહેલાં 84 તત્વો, પહેલાં
ચલો સૌથી પહેલું તત્વ પ્રકાશ બ્રહ્મ. પેલી 8-6 વૃત્તિ બોલો. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, સંજમ ભોગ વૃત્તિ, અંશ વૃત્તિ. હવે ઈચ્છા વૃત્તિના 73 તત્વો બોલો. એમાં પહેલું નિરંજન, વારા ફરતી હો, એકલો તું બોલે નહીં ચાલે. બીજું અવ્યાકૃત. ત્રીજું આનંદ તત્વ અને મહાતત્વ. પછી અને ધનંજય તત્વ. હવે પ્રકૃતિ તત્વમાંથી 3 ગુણો કયા કયા? તમોગુણ, સત્વગુણ, રજોગુણ. હવે 3 ગણ કયા કયા? અહંકાર ગણ. બરોબર. આ કેટલા થયા? હવે કયા બાકી રહ્યા? તમો ગુણના 10 કાળ. ચલો બોલો ફટાફટ. ચોપડીમાંથી જોઈને બોલો તો વાંધો નથી. બોલો. કામના કાળ, પૃથક કાળ, વૃદ્ધિ અંતકાળ. હવે સત્વગુણ. પહેલા અવસ્થા નહીં, પહેલા અંતઃકરણ આવશે. મન. પછી અવસ્થા. બોલ ભાઈ. હવે આવશે રજોગુણ, આકાંક્ષા. બોલ પહેલા. મળ વિસર્જન. હા. હવે હા બોલો. અહમ, સ્તંભ, વિસર્જન, નિદ્રા, અંધતમ, એચેત, ઉચાટ, અભાવ અને અસામર્થ્ય. હવે સ્વાકાશગણ. સંભસ્કરણ ને 5 વ્યવસ્થા. હવે બોલો. સમતા, સંતોષ, બસ આ મોઢે બોલવું જોઈએ તો મજા આવે. પછી 5. હા એ તો સહેલું છે. ચાલ ભાઈ બોલ કેટલા કયા 5 ભૂત ને ક્રમમાં બોલવાનું. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, ભૂમિ. હવે માત્રા. ગણ. પહેલા માત્રા આવશે પછી તત્વ આવશે. હા ચાલો. હવે આમાંથી આ 5 તત્વો થયા. આપણે 5 તત્વો લીધા આખા છૂટા પાડ્યા. હવે કયા 5? પંચમહાભૂત. પંચમહાભૂતથી આપણે શરૂ કર્યું. તો પંચમહાભૂતનું પહેલું ભૂત પૃથ્વી તત્વ. આપણે નીચેથી જઈએ છીએ. હવે કયું શરીર? હવે સ્થૂળ શરીર ચાલુ કર્યું. ચાલો. સ્થૂળ શરીર કેટલા ભાગોનું બનેલું? પૃથ્વી તત્વમાંથી કુલ 70 તત્વો. પહેલું 5 ભૂતમાં બોલવા માટે જોઈને. પૃથ્વીના કેટલા ભાગ? 6 ભાગ. બાકી બીજા તત્વોના 1 ભાગ. પછી રજોગુણ અને અહંકાર ગણ. એના કેટલા ભાગ? 9 જેમ 1 એટલે 9 ને 1 એટલે કેટલા? 10 એટલે એટલા 20 થયા. પછી હવે આકાંક્ષાઓ બોલો. પહેલી વત્તા એના કેટલા ભાગ? એના કેટલા ભાગ? 5. પછી વત્તા ઉચ્ચાર આકાંક્ષા એના કેટલા ભાગ? 1 ભાગ. વત્તા શબ્દ માત્રા એનો 1 બરાબર કેટલા થયા? 10. હવે કઈ આકાંક્ષા આવશે?
શીતોષ્ણ અને ગ્રહણ આકાંક્ષા કેટલા થયા 10. પછી જોયા વગર બોલ. થોડુંક ભલે બુદ્ધિ ચલાવી પણ ચલાવો, વાંધો નહીં. જો નિરીક્ષણ એની જોડે શું આવશે? ગમન. થોડુંક આમ વિચારો ને તરત જોઈએ એટલે ચાલવાનું, એટલે ગમન. પછી રૂપ માત્રા એના 4 એટલે કેટલા? 10. હવે શુદ્ધાતૃષાના 5 વત્તા વિષયાકાંક્ષા એના કેટલા? 1 અને ટોટલ વચ્ચે રસ માત્રા 4. કેમ ભાઈ? વિષય અને રસ માત્રા, વિષય ને રસ માત્રા જોડે શું લેવા દેવા? વિષયાકાંક્ષા અને રસ માત્રાને શું લેવા દેવા? વિષય એટલે શું? કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણને મોહ થાય ને, વસ્તુ લેવાની ઈચ્છા થાય ને, ઈચ્છા, તો એમાં સૌથી પહેલું આપણે કંઈક વસ્તુ જોઈએ છે, એટલે એ આપણા માટે શું થયો? વિષય. જેની આપણે તૃપ્તિ કરવા માગીએ છીએ. એમાં ખાસ કરીને બધા રસમાંથી વિષય આવે. એટલે વિષય અને રસ, કોઈ પણ વસ્તુ તમે વિચાર કરો, કંઈ ધારો કે ગુલાબજાંબુ ખાવો છે, તેમાં કયો રસ આવ્યો ને, તો એના રસ વગર વિષય પૂરો ના થાય. એટલા માટે રસ અને વિષય એટલે કયું આવ્યું? શુદ્ધાતૃષા, વિષયાકાંક્ષા અને રસ માત્રા. પછી હા, અને કેમ? સુગંધ આકાંક્ષા અને મળ વિસર્જન આકાંક્ષા. આ બધું અંદર યાદ રહેવું જોઈએ. શું કામ? હા, પૃથ્વી તત્વના તો છે તો બરોબર, પણ સુગંધ અને મળ વિસર્જન સુગંધ માત્રા છે. કંઈ પણ વસ્તુની સુગંધ આપણે જે પણ લઈએ તો એ આપણને સુગંધના રૂપમાં લઈએ અને છોડીએ ત્યારે એનો ગંધ જ આવે, એટલે મળ વિસર્જન. એટલે બધો મળ, એટલે પૃથ્વીનો મળ કયો છે ખબર છે? સ્થાવરનું વાંચ્યું છે કે નહીં કોઈ દિવસ? પૃથ્વીનો મળ શું છે? હા, શાકભાજી છે. પૃથ્વીનો મળ છે. આ બધું મળ છે. એ બધું જેટલું ઉત્પન્ન કરે છે બધું મળ છે. ખાય છે શું? આ ખાતર ખાય છે અને એને કાઢે છે ફ્રૂટ. આપણા માટે આપણો મળ એ પૃથ્વી ખાય અને એ જ મળને રિસાયકલ કરીને શું કરે છે? એનો મળ છે. સમજાય છે? જેવી રીતે સમષ્ટિનો પ્રાણ છે એ કયો વિકાસ મહાતત્વ થયું ને, એ વિકાસ આપણે લઈએ છીએ અને આપણે છોડીએ છીએ. એટલે આવું છે. આપણે વિકાસ આપણે લઈ અને આપણે અવિકાસ બનાવીએ. વિકાસને આપણે લઈ અને અવિકાસ બનાવીએ, પછી આપણે છોડીએ ત્યારે ક્યાં છોડીએ છીએ? આપણે સમષ્ટિમાં. એવી રીતે. એટલે આવી રીતે કોઈ પણ આખી સાયકલ છે ને, સમષ્ટિ ને આપણી સાથેની હંમેશા લાગેલી છે. સમષ્ટિ એટલે મહદના પ્રાણ સાથે આપણો પ્રાણ જોડાયેલો જ છે. માટે આ બધી જ વસ્તુ કાયમ એકબીજા સાથે રિલેટ કરે. આપણે જે શ્વાસ લઈએ છીએ એ કયો છે ખબર છે? ઉપપ્રાણ. અને છોડીએ છીએ પ્રાણ. આવશે એનું પણ આપણે. હવે પછી કયું લઈશું? બીજું સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પછી હા, એ કોનું? એ કયા તત્વનું? આ કયા તત્વનું? સૂક્ષ્મ શરીર કયા તત્વનું? જળ તત્વનું. કારણ શરીર કયા તત્વનું? અગ્નિ તત્વનું. મહાકારણ કયા તત્વનું? વાયુ. અને પરમ કારણ આકાશ. જેમ જેમ ઓછું થશે અહીંયા સુધી, અગ્નિ તત્વ સુધી આના તત્વો વધારે છે. પહેલાં 70, પછી 120, પછી 120 અને પછી 20, 30 અને 20. આમ તત્વો ઘટી જશે. અને એવી રીતે જ્યારે એનું પ્રાણનું પેલું આવશે અવિકાસ, વિકાસ, કુંભસ્થ, એમાં પણ એનું પ્રમાણ ઘટતું જશે. જેમ જેમ આપણું શરીર એકદમ પરમ કારણ શરીર એટલું બધું સૂક્ષ્મ છે, એમાં બધા તત્વો નહીવત જેવા છે. એટલે એ વખત આપણે નચિત થઈ જઈએ છીએ, કારણ કે તત્વો ત્યાં કામ નથી કરતા. બધા તત્વો કેવા થઈ જાય છે? એકદમ સૂક્ષ્મ, શાંત થઈ જાય છે, એટલે ત્યાં નચિત થઈ જવાય છે. એટલા માટે પરમ કારણ શરીરમાં જ અંશનો અનુભવ થાય. કારણ કે આપણે તો અત્યારે તો બધા આપણે તત્વોમાં જ છીએ.
આ જેટલું કરી છે બધું તત્વમાં છે ને તત્વનો ભોગ કરવામાં જ આપણો આખો સમય જાય છે. એટલે આપણા જે ભોગ કરનાર છે એ તો ઓળખાતો જ નથી. ભોગ કરનાર કોણ છે અત્યારે? ભોગ કરનાર કોણ છે? કોણ છે? અંશ જ બધો ભોગ કરી જાય છે, કારણ કે અંશ એની સાથે જોડાઈ ગયો છે તત્વ સાથે. એટલે અંશ છૂટો પડે, ક્યારે છૂટો પડી શકાય? તત્વો જ્યારે શાંત પડે ત્યારે. કાં તો આપણે તત્વને છૂટા પાડીએ અને કાં તત્વો શાંત થાય, ત્યારે જ આપણે આપણા સ્વરૂપને, આપણા આપનપુને જાણી શકીએ. તો આપણે આપનપુને જાણવા માટે પહેલાં શરીર જાણીએ, શરીરના તત્વો જાણીએ અને એ તત્વોને ધીમે 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 કેવી રીતે ઉલટ ક્રિયા દ્વારા શાંત કરવા, તો આપણે આપણા સ્વરૂપને જાણી શકીએ. તો હવે આપણે સૂક્ષ્મ શરીર જોઈએ. સૂક્ષ્મ શરીર એટલે આપણે એમ હંમેશા એવું વિચારીએ કે સૂક્ષ્મ શરીર, આપણે જુઓ આમાં અહીંયા આગળ દેહોસ્મી લાગે છે, આ જોયું? હવે અહીંયા જોઈ લો બધામાં. અહીંયા અંતઃકરણ કયું છે? મન અંતઃકરણ. એના દેવતા કયા છે? બ્રહ્મા. એમાં અવસ્થા કઈ છે? જાગ્રત. પછી એનો અસ્મિ કયો છે? દેહોસ્મી. અને અહીંયા ભૂમિકા કઈ છે? ભૂમિકા કોને કહેવાય ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક રીતે, એટલે જ્યારે પોતાના સ્વરૂપ તરફ પાછા જતી હોય ત્યારે એ દરેક શરીરમાંથી ધીમે 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 એનું શું કહેવાય, અપલિફ્ટમેન્ટ, એટલે શું કહેવાય, એ આગળ વધતી હોય આધ્યાત્મિક રીતે. ત્યારે સૌથી પહેલાં જ્યારે અહીંયા આવે ને ત્યારે જ્યારે શુભેચ્છા શરૂ થાય ત્યારે આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય. ત્યારે આપણે ભગવાન પાસે જવાનો એક રસ્તો શરૂ કરીએ છીએ. તો આ રસ્તો શરૂ કરવામાં સૌથી પહેલાં કઈ જરૂર છે? શુભેચ્છા. કઈ ઈચ્છા? મારે ભગવાનને એટલે કે ઈશ્વરને મેળવવા છે. ઈશ્વર આપણે જેને પણ, આ તો સામાન્ય રીતે આખા જગત માટે છે એટલા માટે હું ઈશ્વર શબ્દ વાપરું છું, પણ આપણા માટે આપણે આપણા આપનપુને જાણવો છે અને આપણા કર્તાને જાણવા છે. આપણા માટે એ ગતિ છે. જ્યારે બીજા બધા માટે મારે ઈશ્વરને જાણવું છે. તો એ ગતિ માટે કઈ પહેલાં સૌથી પહેલાં જોઈએ? શુભેચ્છા ભૂમિકા. આ શુભેચ્છા ભૂમિકા દરેક વ્યક્તિને લાગુ પડે. જ્યારે કોઈ મંદિર જાય ને કાંઈ ભગવાનનું નામ લેવાનું શરૂ કરે ને એટલે એની અંદર શુભેચ્છા ભૂમિકા શરૂ. અને એ ક્યાં શરૂ થાય? આ સ્થૂળ શરીરમાં છે. એટલે આપણે કહીએ કે તમે શું કરો છો? તો કે હું ભગવાન પાસે, હું મંદિર જાઉં છું. કાં તો તમે શું કરો? તો કે ભગવાનનું નામ લઉં છું. આવું જ્યારે કરતું થઈ જાય, કોઈ કરતું હોય તો સમજવાનું કે એની અંદર કઈ ભૂમિકા શરૂ થઈ છે? શુભેચ્છા ભૂમિકા. હવે અહીંયા આગળ આ આખું ફરીથી બોલી લેવું છે. આ ચલો તો બોલી લે. ગોવિંદ તું બોલાવ, ઊભો થા. એટલે તું બોલાવીશ એટલે બધાને વારે ફરતી બોલાવવાનું આવશે. હવે સૂક્ષ્મ દેહનું તારે લખવાનું છે. પૃથ્વી રટવાનો વાયુ, ગ્રહણેન્દ્રી, ત્યાગેન્દ્રી, ઉપવાયુ, સ્વાદ, રંગ, શ્વાસ, 1 કલાકે 24 મિનિટ, મૂળ માત્રા, ઓમકાર, અકાર, ચક્ર, કમર કેટલી પાંખો? 4. એમાં પુરુષ બાજુ અને સ, સ્ત્રી બાજુ બીજબંધ. બા ભૂસી નાખ. કોણ આવે છે લખવા? થઈ જાઓ ઊભી. કોણ આવે? તું આવે છે? તારે તો બહુ સરસ છે. ઊભો થા, ઊભો થા, ઊભો થા. છે હવે ગભરાય છે. શું ભૂલ થવાની? તો શું થવાની? કેમ ગુજરાતી નથી આવડતું? તો પછી ઇંગ્લિશમાં સ્પેલિંગ મિસ્ટેક થાય, આમાં ના થવી જોઈએ. સ્કૂલમાં તો ભણ્યો જ કે નહીં તું? તો પછી ઊભો થા. ચાલ. હા, તું આવવાનો? ચાલ આવતો રે. ચાલો હવે આ બાજુ આવી જા તું. એટલે મને તું સામે હોય ને તો મને એમ સામે પેનથી બ્લેક છે. તું લેફ્ટી છો તો મારે આમાં આવવું પડશે. હાય હાય.
ચાલ લેફ્ટી લોકો નસીબદાર હો, તને ખબર છે. ચાલો સૌથી પહેલા કયા તત્વનું બનેલું છે? જળ તત્વ. તો જળ તત્વના કેટલા ભાગ આવશે? સૂક્ષ્મ દેહ. જળ તત્વ મોટા અક્ષર જળ તત્વ. શું દીર્ઘ આવે? શું છે લાંબુ કર. સૂક્ષ્મ દીર્ઘ. હા ચાલો. નહીં નીચે લઈ લે જળ તત્વ, એ નીચે લઈ લે. આ તો એનું ટાઇટલ છે. આપણે હવે અહીંયા નીચે લખ જળ તત્વ. હા આખું નીચે જ લઈ લે બેટા, એમ નહીં આખું જળ તત્વ કરીને નીચે લઈ લે. આપણે ભાગ લખીએ બરોબર છે. નીચે પાછું જળ તત્વ લખી. હા નીચે જળ તત્વ લખ. હવે આખી લાઈન બની છે આપણે સમજાય આપણે. હા હવે જળ તત્વ એના કેટલા ભાગ? વત્તા પૃથ્વી તત્વ. જો નહીં જળ તત્વ પછી કયો આવે તત્વ? હા હવે અગ્નિ છે. લાઈન આપણે હંમેશા રાઉન્ડમાં શરૂ કરવાની. અગ્નિ તત્વ. વત્તા કેટલા આવે? જો સાંભળ કોઈ પણ હે એક 10 થાય, ટોટલ ભાગ 10 થાય. આના 6 ભાગ, બાકી બધાના એક ભાગ. હવે કયું? આકાશ તત્વ. થઈ ગયું? હા હવે શું આવશે? સત્વગુણ અને સ્વાકાશ ગણ. સત્વગુણ હા સત્વગુણના કેટલા ભાગ આવશે? 9 ભાગ. વત્તા સ્વાકાશ ગણ એનો કેટલો ભાગ? કેમ 1 ભાગ અને 9 ભાગ આટલો બધો ફેર કેમ? એનું લોજિક કઈ ખબર? મનુષ્ય છે ને ચેતનતા વધારે છે. એમાં બધું જ કરવાની શક્તિ બધી વધારે છે એટલે એના 9 ભાગ છે. આ સૂક્ષ્મ છે. આ બધા સત્વગુણ છે સૂક્ષ્મ છે. આ સ્વાકાશ ગણ છે એનું પરિણામ જડ થોડું એને જડતા તરફ જાય એટલે જડતાનો ભાગ અહીંયા આગળ ઓછો છે એટલે 1 ભાગ. આ જ રીતે સ્થાવરમાં જશો ત્યારે ઊંધું થઈ જશે. સ્થાવરમાં સત્વગુણના 9 થશે અને આના સત્વગુણના 1 થશે ને સ્વાકાશ ગણના 9 થશે. કેમ? કારણ કે એમાં સ્થાવર હલી ચલી શકતું નથી, ચેતનતા એનામાં ઓછી છે એટલે હવે બરાબર થશે બેટા. હા અહીંયા ટોટલ બરાબર 10 મુખ. હવે શું આવશે? સત્વગુણના 5 અંતઃકરણ અને 5 વ્યવસ્થા. હવે સત્વગુણની અંદર અહીંયા લખ, અહીંયા આગળ સત્વગુણ અને નીચે પેલું કર સત્વગણની નીચે સત્વગુણ લખ. હવે એની નીચે હા હવે એની નીચે અંતઃકરણ કર ને મોટા જ અક્ષર કર. ઊંધેથી લખવાનું છે. હા આવશે. શું આવશે? અંતઃકરણ પહેલું કયું આવશે? નચિંત. ઊંધું જ લખવાનું. આ જો સાંભળો કેમ આ ઊંધું લખવાનું છે? અંશ આવ્યો ને
એમ આવવાની ગતિ છે. આ નીચે આવી રહ્યો છે એટલે આવવાની ગતિ અહીંયા આગળ છે એટલે ત્યાં આગળ પહેલું લીધું. સમજાયું? એટલે હંમેશા આપણે જ્યારે ઉલટ ક્રિયા કરશું ત્યારે ઊંધા જઈશું અને આવશે ત્યારે ઉપરથી આવીશું. બાજુમાં લખી દેજો. ન ચિત્ત ન ચિત છે ને? હા અહંકાર. તો આટલું નાનાનું શું કામ કર્યું? આવી જશે. ચાલ વાંધો નહીં, નહીં આવે વાંધો. હવે સત્વગુણના અંતઃકરણ થાય. હવે શું કયા? નહીં, હજી નીચે આવશે ને બેટા, અવસ્થા આવશે. આ સત્વગુણની હવે આ અંતઃકરણ થયા, હવે નીચે અવસ્થા આવશે. કઈ અવસ્થા પહેલી? ઉન્મની. અવસ્થા ફેર મોટા અક્ષર લખીને પછી નીચે ઊંઘી. હા, જો અહીંયા આગળ આજે રીતે સત્વગુણ લખ્યો ને અહીંયા આગળ અંતઃકરણ લખવાનું હતું. કંઈ વાંધો નહીં. હવે અહીંયા ગુણની બાજુ હા હા હવે અહીંયા આગળ નીચે ઉન્મની. હા ઉન્મની, મુનિ નહીં, ઉન્મની. મન જ્યાં કેવું થઈ જાય, એકદમ ઊન જેવું થઈ જાય ને, બિલકુલ બોલે નહીં શકે એવું, એવી સ્થિતિ હોય એને કહેવાય ઉન્મની. મુનિ નહીં, ઉન્મની. હા પછી તુરિયા કર. યને રેફ કર. યને કાનો અને રેફ તુરિયા. પછી કયું આવશે? સુષુપ્તિ. હા ફાળો શ. સુ પેલા સાગડીનો સુ શ ષટકોણનો શ ફાળો શ. હા શું? પડદો. સ્વપ્નમાં પડદો. શું કરવું પડશે બેટા? એક મિનિટ. સસોપટ્ટી લખી દેજો. ના, સશોપતિ નહીં લખ. ઉભો રહેજો. આ થઈ ગઈ 5 અવસ્થાઓ. હવે શું આવશે? શ્વાકાશ ગણ. ચલો આ બાજુ સામે લઈ લે. શ્વાકાશ ગણ. હા શ્વાકાશ ગણ લખ. ટાઇટલ લખ. શ્વાકાશ ગણ. કોઈ પણ વસ્તુ પહેલાં ટાઇટલ લખવાનું, પછી ખબર પડે ને કે શું છે આ. બરોબર. હવે સ્તંભસ્કરણ. સંભસની સ્તંભસ્કરણ. આ ખાસ ધ્યાન રાખવાનું. એનું કારણ કહું છું, એનો અર્થ સમજાવું. સંભસ્કરણ નહીં, સ્તંભસ્કરણ. અહીંયા શું થાય? સ્તંભ જેવો ભાસ થઈ જાય. તમને લાગે કે અહીંયા અટકી ગયું. ત્યાં આગળ હંમેશા સંભસ્કરણ હંમેશા સંધિમાં છે, ત્યાં અટકે છે. સમજાયું? એટલે સ્તંભી ભાવ થાય છે. એટલે ત્યાં સ્તંભસ્કરણ. કરણ એટલું સાધન, સ્તંભ કરનારું સાધન એટલે સંભસ્કરણ. હા સ્તંભસ્કરણ. સરદો ત હા સ કરણ. હા પહેલું કયું આવશે? સમતા. નચિત અંતઃકરણનું સમતા. પછી સંતોષ. શીલ. સહેજ અને શાંત. હવે વ્યવસ્થા. વ્યવસ્થાનો બીજો શબ્દ વિવશતા છે. કારણ કે ત્યાં આગળ તમે વિવશ થઈ જાઓ છો. એ જે સ્થિતિ આવે છે ત્યાં આગળ તમારી વિવશતા જ આવી જાય છે. આમ વ્યવસ્થા છે, એની વિવશતા. એને બે રીતે એનો અર્થ કરાય. વ્યવસ્થા. બરોબર. પહેલી કઈ?
સામાન્ય વ્યવસ્થા, પછી કુંભ વ્યવસ્થા, પછી ગલિત વ્યવસ્થા, પછી ઉદાર વ્યવસ્થા, સ્થિતિ વ્યવસ્થા. આ બધાના ભાગ કેટલા છે? 9 ને 1, 9 ને 1, 9 ને 1. હવે કેવી રીતે લખીશ તું? બાજુમાં લખીને 9 9 ચિત્તની બાજુમાં 9 બાજુમાં અંતર્ગતની બાજુમાં 9 આ બાજુ બરાબર, 1 બરાબર 10. એક કામ કર, અહીંયા આગળ કરીને આ બધામાં અને લખી નાખ 70. કેટલા થયા? 70 નહીં, આ 10 એટલે 10 એટલે 100 થશે. હા, અહીંયા આગળ સામસામાં 10 લખી દે. એક કામ કર, અહીંયા 10 લખ. આ જે છે ને બરાબર 10 10 9 વત્તા 1 એ રીતે. સોરી, 9 ગુજરાતીમાં ટેવ રહી ને. ચલો હવે હું સમજાવવા માંડું છું. આ બધાએ લખી નાખવાનું, બધાને મોઢે આ બધા લખી નાખો. નોટ પેન્સિલ લાવેલા છો ને? કેમ ગીતાબેન આવું કેવું? ચાલો હવે હું થોડું સમજાવતી જાઉં છું એટલે તમને ખ્યાલ આવે. આપણે અંતઃકરણ એનો અર્થ શું થયું? આપણી અંદર રહેલું કરણ. અંતઃ એટલે અંદરના ભાગમાં. કારણ કે કેમ આપણા મનની આપણે કોઈ દેખાતું નથી. હજી લખવાનું આવશે. બેસ તું તારે હમણાં બેસી જાઉં, હું સમજાવી દઉં આટલું. ના, ટોટલ 100 કરી નાખ. અહીંયા ટોટલ 100 કરી 70 કરીને પછી તો અહીંયા ટોટલ 70 કરી નાખ. ત્યાં આ 10 કર્યું ને ત્યાં ઉપર 70 કર. આમાં 100 થશે. 100. હા બરાબર. હવે 120 આખું નીચે છેક નીચે લઈ જાઓ. 120. અંતઃકરણ અંદર રહેલું કરણ, અંદરનું સાધન. આપણી અભિવ્યક્તિ કોના દ્વારા થાય? અંતઃકરણ દ્વારા થાય કે નહીં? આપણે કંઈ પણ વસ્તુનો વિચારો આવતા હોય, આપણને સુખ થતું હોય, દુઃખ થતું હોય, બધું આપણા વિચારોથી, આપણી અંદરથી, એને કહેવાય અંતઃકરણ, કે જે આપણું અંદર આપણી અભિવ્યક્તિ કરવાનું સાધન છે. એને કહેવાય અંતઃકરણ. હવે અંતઃકરણ છે એનાથી અવસ્થા બદલાય છે. આપણા અંતઃકરણમાં જે પ્રમાણે ભાવ આવે એ પ્રમાણે એની અવસ્થા બદલાય. પાછું કેવું પરમ ગુરુએ કેવું સરસ સાધન મૂકેલું છે કે આ બધા અંતઃકરણોને પણ બધા તત્વો છે. જો આ ખાસ સમજો, આ અંતઃકરણના પણ તત્વો છે. આ જે આ નચિત અંતઃકરણ છે એ કયા તત્વનું છે? આકાશ તત્વનું. બરોબર. આ કેવી પરમ ગુરુની વ્યવસ્થા જોજો. ચિત્ત અંતઃકરણ કોનું છે? વાયુ. પછી અગ્નિ. કયું? અહંકાર. પછી હા જળ. અને આ મન. બરોબર. આ હવે સોરી સોરી આ ભૂમિ તત્વ. હા હવે આ બધા અંતઃકરણો છે. આ આકાશ તત્વ જ્યારે આપણી અંદર ચાલતું હોય ત્યારે આ હું અંદરની સમજાવું છું. જ્યારે આકાશ તત્વ આપણી અંદર ચાલતું હોય ત્યારે આપણું નચિત અંતઃકરણ હોય. એટલે ઓટોમેટિક આ બધું પરમગુરુએ આખી સાયકલ મૂકી દીધી છે, કંઈ પોખણ કરેલું છે. આખી પોખણ જ સીધી કરી દીધી છે. તમે આમાં કંઈ બદલાવ કરી શકો નહીં, સિવાય કે તમે અંશે થાવ ત્યારે.
તમે અંશે થાઓ, એનાથી છૂટા પડી જાઓ આ તત્વોથી, તો તમે આ બધો બદલાવ કરી શકો. હવે મન નચિત અંતઃકરણ ચાલતું છે ત્યારે આકાશ તત્વ હોય ત્યારે જ નચિત અંતઃકરણ ચાલે. એનો સમય છે, આપણે હમણાં બધાનો સમય તો લખ્યા ને કે આટલા મિનિટ આ ચાલે. હમણાં આપણે આગળ લખ્યું જળ પૃથ્વી તત્વ ક્યારે ચાલતું, 1 કલાકના 20 મિનિટ ચાલે. એવી રીતે બધાના સમય છે. એ સમયે ચાલતું હોય ત્યારે આપણું આકાશ તત્વ, ત્યારે આપણું ગમે તે આખો દિવસમાં તમે જુઓ 1 કલાક ગમે ત્યારે આવે ને ત્યારે 10 મિનિટ આપણે 10 કે 20 મિનિટ આપણે શાંત થઈ જઈએ, ત્યારે આપણું નચિત અંતઃકરણ હોય. પછી આ અવસ્થા બદલાય એટલે વાયુ તત્વની અવસ્થા આવે એટલે આપણું ચિત્ત અંતઃકરણ. ત્યારે આપણી અંદર બધા અંદર જૂના આ કરી નાખું, પેલું કરી નાખું, જે આપણા જૂના સંસ્કારો છે ને એ બધા ખુલશે. આમ કરું, તેમ કરું, ફલાણું કરું, એ બધું અંદરનું ખુલવા માંડે. આપણું ચિત્ત કેવું કરે, ચિંતવન કરવા માંડે. એટલે તે કયું આવ્યું વાયુ. જેમ વાયુ આપણે ગોળ ગોળ ફેરવે ને એ રીતે આ આપણને ગોળ ગોળ ફેરવે અંદર. પછી આ પૂરું થાય એટલે અગ્નિ તત્વ આવે. અગ્નિ તત્વ એટલે આપણામાં જોશ આવી જાય. એટલે આપણે શું કરીએ, એવી રીતે કામ કરીએ કે સુષુપ્તિ દશામાં જ કામ કરીએ. એ જે આપણને પેલો આવેગ આવે ને એ આવેગ કામ કરાવે, તમે નહીં કરો. એટલે એક જાતની સુષુપ્તિ થઈ. સમજાયું? તમે જાગ્રત હો ત્યારે તમને ખબર પડે કે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. અહીંયા સુષુપ્તિ આવી ગઈ, તમે એવો ઉત્સાહ આવ્યો, એવો ઉમંગ આવ્યો કે તમે અજ્ઞાનવશ કામ કરવા માંડે. એટલે તમે ત્યાં સામે કોણ છે, શું છે, એવું કાંઈ જુઓ નહીં. એને કહેવાય સુષુપ્તિ જાગ્રતમાં. પણ અધરવાઇઝ શું આવે, અહીંયા ઊંઘ આવવા મળે, અહીંયા કંટાળો આવવા મળે, અહીંયા આળસ આવવા મળે. ત્યારે કયું અગ્નિ તત્વ ચાલે ત્યારે. પછી એની પછી આ બધાની મિનિટો બદલાય ત્યારે પછી પાછું સીધું કયું આવે, એટલે કયું બુદ્ધિ અંતઃકરણ ચાલવા મળે. એટલે શું થાય કે આપણી અંદર વિચારો ચાલવા મળે. આપણી અંદર કંઈ પણ વસ્તુ કરતા હોય એના માટે આમ કરવું, આમ નહીં કરવું એ વિચાર નહીં, સીધું ઘાટ ઘડે. સીધો જ જે અંદરનો સંસ્કાર આવે ને એ બધા ઘાટ ઘડવાનું કામ બુદ્ધિનું છે. અને પછી આ ભૂમિ તત્વ આવે એટલે તમે શું કરો, જાગ્રત અવસ્થા. હવે તમે બરોબર વ્યવસ્થિત નક્કી કરીને જે ઘાટ ઘડ્યો છે એના સંકલ્પ વિકલ્પ કરીને એનું કામ કરવા માંડો. એટલે કાર્ય કરાવડાવે. એટલે આ બધા જ પરમ ગુરુએ આ બધું પોંખેલું છે. એટલે એ ખાસ રાખવાનું કે મારી અંદર કયું ચાલે છે અને કયા પછી કયું આવશે એની પણ આપણને ખ્યાલ આવી જાય. સમજાય છે? જો તમને આનો ક્રમ ખ્યાલ છે, તમને મોઢે છે તો તમે આ કરી શકો, નહીં તો ના કરી શકો. એટલે પહેલાં તમને ખબર પડે કે હવે જો મને આ ઊંઘ આવે છે તો હવે મને શું આવશે, આપણે આમ જવાનું. ઊંઘ આવે તો શું આવશે, સુષુપ્તિ આવી જશે. પછી સપનું આવશે પછી ઊંઘી જઈશું પછી એકદમ ઊંડા શ્વાસ લેવા માંડશું. આપણો કેવું થશે, નસકોરા બોલવા માંડશે. આપણે કહીએ ને ઘોર કરવા માંડશે. અને પછી એ ઘોર કરતાં કરતાં ધીમે ધીમે આપણી ઊંઘ પૂરી થઈ જાય એટલે શું થાય, આળસ મરડીએ, આમ પાછું ફેરવીએ, આમ પાછું ફેર, એટલે આ ઊંઘમૂની આવી જાય. અને એમાં ધીમે ધીમે જાગ્રત આવી જાય. એ રીતે એની મેળે આખી અવસ્થા બદલાયા કરે. આ આખા દિવસનો આપણો આ ક્રમ છે. હવે એની સાથે અવસ્થા બદલાઈ સીધી જ. જોયું તમે? આ તત્વ બદલાયું, અંતઃકરણ બદલાયું, એની સાથે શું આવ્યું, અવસ્થા બદલાય. આ આખી સાયકલ સાથે ચાલે છે. આ આપણો સૂક્ષ્મ દેહ છે. આ સૂક્ષ્મ દેહ આ કામ કરે છે. એટલે હવે આપણે જ્યારે આપણી અંદર કંઈક પણ વસ્તુ આવે, બહુ વિચારો ચાલે, તો કયો દેહ છે, હા, વાયુ તત્વ ચાલે છે. એટલે બહુ વિચારો આવે છે સખત. ના, બુદ્ધિ એટલે જળ તત્વ ચાલે છે. અને બહુ પછી એકદમ એમાં થઈને ઊનમૂન થઈને આપણે કે હવે સીધા અમેરિકા પહોંચી જઈએ. બહુ વિચાર ચાલતા હોય ને એટલે આપણું કોઈક સગાવાલું હોય, કંઈ પણ હોય તો અમેરિકા પહોંચી જઈએ, કે જ્યાં પહોંચી જઈએ ને ત્યાં આગળ એના વિચારો આપણે એમાં સ્થિર થઈ જઈએ કે જ્યારે પહોંચી ગયા તો એ શું થઈ ગયું, ના, ચિત્ત અંતઃકરણ વાયુ છે. ત્યાં આગળ પહોંચી ગયા, સ્થળાંતર કરી નાખ્યું, સીધું વાયુ તમને ખેંચી ગયા છે ત્યાં આગળ. તો આ શું થઈ ગયું, ચિત્ત તમારું કામ કરવા માંડ્યું. એટલે સંસ્કારો બધા આખા ચાલવા માંડ્યા. આ મળશે પછી એની જોડે આમ વાત કરીશ, અને આમ કરીશ, તેમ કરીશ. આ બધું તમારા ચિંતવનમાંથી શરૂ થયું. એટલે આ વાયુ તત્વ આવ્યું. અને પછી એ કરતાં જાણે અમેરિકા ક્યાં ખોવાઈ ગયું ને તમે ક્યાં ખોવાઈ ગયા, તો પાછી ઊનમૂની આવી જશે. આવી રીતે આખું આપણી અંદર આખા દિવસમાં આપણી સાયકલ બદલાયા જ કરે છે. હવે આ બધી વસ્તુની આપણે જાણ નથી. આપણે તો જાણે
શું કહેવાય, અમે એમ ઇંગ્લિશમાં એમ કે ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે શું, તમે લઈ સહેજતાથી લઈ દીધું કે આવું થવાનું જ છે, ઊંઘ આવવાની જ છે, હવે સૂઈ જવાના જ છે, હવે ખાવાના જ છે, હવે ભૂખ લાગી જ છે. એ આપણી સાયકલ ચાલે એમ આપણે ફટાફટ આપણે આમ કેવી રીતે પોતાના આવેગોમાં કર્યા જ જઈએ છીએ, પણ આપણને ખબર નથી કે આ કઈ અવસ્થા કરાવે છે, કયું તત્વ કરાવે છે. આ જાણીએ તો આપણને ખબર પડે કે કયું તત્વ કરાવે છે. એટલા માટે આ જાણી કર્તાની આ ટેકનિક જાણવાની, કર્તાએ આ પોખ્યું છે ને આ દ્વારા કર્તા કેટલું બધું આપણી અંદર આપણી આખી ક્રિયા કરતા કરે છે, આપણે કરીએ છીએ. મને બતાવો, તમે એમ કહો કે મેં આટલું કર્યું, હું સૂઈ ગઈ હતી, મેં આ ખાધું, મેં આ પીધું, મેં આ કર્યું, આ કશું આપણે કરતા નથી. બધું કર્તાએ આ બધે આપણી અંદર મૂકી દીધું, પોંખી દીધું છે. એ પ્રમાણે આપણે કર્યા કરીએ છીએ અને એમાં પછી હું કરવું લાગે એટલે શું થઈ ગયું, હું કરવું લાગ્યું એટલે હું કરતા થઈ ગયો. એટલે હવે અંશને તમે કેવો કરતા બનાવી દીધો, વિકારી કરતા. કારણ કે તમારી અંદર તમારી પોતાની ઈચ્છાઓ, અનિચ્છાઓ, તમારા સંસ્કારો આ બધું જ કામ કરે છે આની જોડે. એટલે એ બધું આવી અને એ બધા તમારા તત્વોને કેવા બનાવી નાખે છે, વિકારી. તત્વો બધા શુદ્ધ છે, કરતા એ બધું શુદ્ધ પોખેલું છે, પણ બધામાં વિકાર લાવી દીધો. ચિત્તમાં કયો વિકાર આવે ખબર તમને? ચિત્ત તો ચિંતવનનું કામ કરે, સાદું સીધું, પણ ચિત્ત છે આપણા જૂના સંસ્કારો, આપણા જન્મોજન્મના સંસ્કારો લાવીને કાઢે. કોઈક વ્યક્તિને તમે જુઓ, આ તો ફલાણા જેવું લાગે છે અને આ તો આ આવું હતું, આ તેવું હતું, એમ કરીને એનું આખી જે રેકર્ડ ચાલુ થઈ જાય, આપણે એમ ખબર બી ના પડે કે આપણી અંદર આ ચાલુ થઈ ગયું. તો આ ચિત્ત કામ કરે. હવે એ કામ કરે, હવે એના દ્વારા આપણે આ તો નથી આવો સારો, આ તો સારો છે, આ તો ખરાબ છે, આ તો આવું છે, આ તો બહુ પૈસા વપરાવે છે, આ તો બહુ વૈભવ કરે છે, બહુ ભોગ કરે છે. આવી બધી આપણી માન્યતાઓ જે બધી છે એ વ્યક્તિ ઉપર લાગી ગઈ અને કેવું થઈ ગયું, હવે આ તત્વ કેવું થઈ ગયું, વિકારી. હવે વિકારી, હવે અંશને તમે વિકારી કરી નાખ્યો. અંશ તો જે સીધે સાધો જુએ છે કે અંશે એમ કીધું, અંશ તો જુએ ને કે આની અંદર આ પોખેલું છે. અંશ જોઈ તો શું જુએ, આ પોખેલું છે, એટલા પ્રમાણે એ કરે છે. એટલે તમે એના માટે આ આવું છે, આ તેવું છે એવું નહીં કરો. જ્યારે તમે અંશને કોઈની અંદર પણ અંશ જોશો ત્યારે તમે અંશ તો કેવો છે, નિર્મળ છે, એનામાં તો કોઈ વિકાર નથી. આ વિકાર તમે જેને જોયો છો, અત્યારે હું કહું કે ભાવિને આવો છે એટલે મેં સીધો વિકારી કરી નાખ્યું. કોઈને પણ માટે તમે એક માન્યતા ધરાવો કે બાંધો એટલે એ તમે એને વિકારી કરી નાખ્યું, એ તત્વને વિકાર કરી નાખ્યું, એ તમારા મનને વિકાર કરી નાખ્યું, એ વ્યક્તિની અંદર એ વિકાર આરોપિત કરી દીધો. એટલે રાગ દ્વેષ આ બધી આકાંક્ષા નહીં, આપણે કાળ અને ભાવનાઓ આ બધા આપણને તમોગુણમાં ખેંચી જાય અને આપણે કેવા થઈ જઈએ, સાવ ધીમે ધીમે જડતામાં જતા રહીશું. એ સુષુપ્તિમાંથી જ આપણે ઊંચા નહીં આવીએ ને એવા જડ થઈ જઈશું કે આપણને કર્તાની કોઈ કરામતની ખબર નહીં પડે. આ કર્તાની એક એક કરામત ખબર પડે. જો તમે એક ક્રિયાને જોડો, એક ક્રિયાને સમજો તો કર્તાની કરામતની ખબર પડે. જેમ જેમ કર્તાની કરામત કરીએ એમ આપણને કર્તા માટે એમ અહોભાવ થાય કે કેવું તો કર્તાએ પોખ્યું છે. જો તો ખરા, ઘણી વખત આપણને શું થાય કે બહુ બધા વિચારો ચડી ગયો હોય, બહુ બધું મગજ ખરાબ થઈ ગયું હોય અને એમાં એકદમ જ કંઈક આવીને એકદમ મન શાંત થઈ જાય તો એમ થાય કે જો કર્તાએ મારી અવસ્થા બદલી નાખી. આપણે કર્તાને યાદ કર્યા અને હે કર્તા, હે પરમ ગુરુ, આ બધું શું કામ મારી અંદર લાવો છો? આપણે પ્રાર્થના કરીને ચાલુ કરીએ કે આવું બધું શું કામ મને અંદર આવા બધા વિચારો લાવો છો? અને પરમ ગુરુ પ્રાર્થના કરીને પરમ ગુરુ એકદમ આપણું મન શાંત થઈ જાય તો કર્તા માટે ભાવ થાય ને કેરી. તો આ કર્તાને સમજવાની, કર્તાને ઓળખવાના આ તત્વો છે. એટલા માટે તત્વો છે કે કર્તાએ આપણને કેવું આપ્યું છે અને કેવામાંથી આપણને કર્તા બધાના અનુભવ કરાવીને બધાથી દૂર કરે, છૂટા કરે છે. કર્તાએ આપણને બધું ભોગવવા માટે આપ્યું છે. એટલે આમ કે આલા કાંટા મૂકી દે. તમે કોઈના લગ્નમાં જાઓ એટલે કેટલી બધી વાનગીઓ પીરસેલી હોય, બધા કાઉન્ટરો, કેટલા જુદા જુદા કાર્ટૂનો હોય, આપણે શું કાઉન્ટરો હોય અને એમાં બધા જુદી જુદી વાનગીઓ હોય અને તમને જે ભાવતું હોય તમે લો. એ રીતે આપણને કર્તાએ આ 84 તત્વનું આખું આલા કાંટા મૂક્યું છે. હવે તમારે એમાંથી શું લેવું ને શું ના લેવું એ તમારા હાથમાં નથી, છતાં તમારા હાથમાં છે. કેવી રીતે હાથમાં નથી એમ કહો? તમે લગ્નમાં ગયા, તમારે એમ થાય ખીચડી ખાવી છે પણ ત્યાં ખીચડી ના પણ હોય કારણ કે આલા કાંટા બધું મૂક્યું છે પણ તમારા હાથમાં નથી. એ રીતે આ બધું મૂકી દીધું છે
આ બધા તત્વનું પોખણ તો તમારે કરી જ દીધું છે, એટલે એ તમારા હાથમાં નથી. પણ એ કયા તત્વને કેવી રીતે ચલાવવું, કઈ ઉલટ ક્રિયા કરવી, કઈને કઈ રીતે મારે એ તત્વને એને જુદી રીતે જુદી બાજુ લઈ જવું, એ તમારા હાથમાં છે. સમજાયું? એટલે અંશે થાવ તો તમારા હાથમાં છે, અને છૂટા થાવ તો તમારા તો આ બધા તત્વોથી છૂટા થઈને જુઓ તો ખબર પડે કે આ તો તત્વ કામ કરી રહ્યો છે, આ હું નથી. એટલે આ વસ્તુ માટે એટલે હું ખાસ આ દર વખતે તત્વ સમજાવું છું, દર વખતે આ ખાસ કહું છું કે તત્વ જોવાની ટેવ પાડો. આપણા જીવનમાં કઈ રીતે આપણી અંદર આ બધા તત્વો કામ કરે છે એની ટેવ પડે. હવે આ સૂક્ષ્મ શરીર આપણે જોઈએ છે અત્યારે, કે અત્યારે આપણી અંદર શું વિચારો ચાલે છે એ તરત જ જોઈએ એટલે આપણું સૂક્ષ્મ શરીર જોવાનું ચાલુ થઈ જાય. આપણા મન અત્યારે કયા સંકલ્પ વિકલ્પો કરે છે, અહીંયા ક્લાસમાંથી છૂટીને આપણે શું રસોઈ બનાવીશું અથવા તો ક્યાં જઈશું, કોને મળીશું, આ બધું જે ચાલે ને એ શું છે? સંકલ્પ વિકલ્પ. જાગ્રતમાં તમે આ સંકલ્પ વિકલ્પો કર્યા કરો છો એટલે ત્યાં આગળ તમને ખબર પડે કે આ કઈ દશા ચાલે છે? ભૂમિ તત્વ ચાલે છે, સંકલ્પ મન ચાલી રહ્યું છે. પછી ધીમે 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 તમે આ બધું કરતાં કરતાં તમારું મન અહીંયા આગળ ચોંટી ગયું અને સ્થિર થઈ ગયું તો તમારી અંદર કઈ કઈ પેલી અવસ્થા આવશે? નચિત અવસ્થા આવી જશે અને ત્યાં આગળ અંશ સીધો પકડાશે. જો અહીંયા ને અહીંયા ચોંટેલા રહેશો તો, નહીં તો આપણે આમ ને આમ જઈશું તો બધી અવસ્થા આવશે. બહુ વિચારે ચડી જઈશું તો કઈ અવસ્થા આવશે? જળ તત્વ આવશે, બુદ્ધિ ચાલશે. પછી એમાં ને એમાં વિચારમાં સ્થિર થઈ જઈશું તો કયું આવશે? નહીં, અગ્નિ આવશે, સુષુપ્તિ આવી જશે. અને પછી એમાં ને એમાં પછી સાવ નચિત પેલા થઈ જઈએ તો ત્યાં આગળ આ બધી અવસ્થાઓ આવી જશે. જાગ્રત અવસ્થા ગઈ. તો એવું નહીં, એટલા માટે ધ્યાન રાખવાનું કે અહીંયા જે કરવા આવ્યા છે ત્યાં આગળ આપણું મન ચિત્ત લાગેલું હોવું જોઈએ, તો આપણે આ કર્તાને પામી શકીએ, તો આપણે અંશને સમજી શકીએ. બરાબર? હવે આપણે જળ તત્વ પર આગળ જઈએ છીએ. જળ તત્વનો વાયુ કયો? હવે આવી જા ભાઈ. કયો વાયુ? પ્રાણવાયુ. જળ તત્વનો વાયુ પ્રાણ. લખો ચાલો. હવે આ અહીંયાથી આ કાઢી નાખા, આ ભૂસી નાખે એટલે અહીંયા આગળ પછી 120 તત્વ આ બાજુ ગમે ત્યાં લખી નાખજો. હવે જળ તત્વની સાથે ભૂમિ તત્વનો પ્રાણવાયુ ભળે તો શું થાય? આ લખવાનું છે. જળ તત્વની સાથે ભૂમિ તત્વનો પ્રાણવાયુ ભળે તો શું થાય? અપાનવાયુ બને તો શું થાય? આ સફેદ ચોપડીમાં છે, પંચીકરણ છે. જળ તત્વમાં ભૂમિ તત્વનો અપાનવાયુ બને તો વીર્ય બને. હવે જળનું જે બધું જુદું જુદું છે ને આપણા શરીરમાં તે છે. હવે જળ તત્વનો પ્રાણવાયુ બને તો શું બને? મૂત્ર. કેટલા પાણી કાઢ્યું? મળ્યું ને? કેટલા બાજુ કહી દે ને અહીંયા આ લોકોને. હવે જળ તત્વમાં અગ્નિવાયુ બને, આમ લખવાનું, જળ વત્તા અપાનવાયુ બરાબર વીર્ય. અપાનવાયુ કોનો છે? ભૂમિ તત્વનો. બરાબર? હવે જળ તત્વનો પ્રાણવાયુ, જળ તત્વ વત્તા પ્રાણવાયુ બરાબર મૂત્ર. શું બને? પેશાબ બને. આનાથી કયો? જળ તત્વનો અને જળ તત્વની સાથે જળ તત્વનો પ્રાણવાયુ બને તો પેશાબ બને. હવે જળ તત્વમાં અગ્નિ તત્વનો ઉદાન વાયુ બને. જો હવે થોડુંક લોજિક સમજવાનું. આપણા શરીરમાં લોહી કેવું હોય? ગરમ હોય. અગ્નિનો કલર કેવો હોય? લાલ હોય. તો આપણી અંદર લોહી લાલ છે એટલે શું થઈ ગયું? સવાલ નહીં, પહેલાંમાં લાલ ના આવે, લાલ નીચે આવે, આકાશમાં આવે. જળ તત્વમાં પ્રાણવાયુ આપણે નીચેથી ઉપરથી લઈએ છીએ. જળ તત્વમાં અગ્નિ તત્વનો ઉદાન વાયુ બને તો લોહી બને. હવે જળ તત્વમાં વાયુ તત્વનો કયો વાયુ છે? વ્યાન. એ બને તો પરસેવો બને. પરસેવો, વ્યાન. અને જળ તત્વમાં ગત આકાશનો સમાન વાયુ બને તો લાળ બને.
ચલો હવે આ શું થયું? જળ તત્વમાં વાયુ આવ્યા. હવે આવશે તત્વમાં, બીજા બધા તત્વમાં જળ તત્વનો વાયુ. બીજા બધા તત્વો હોય કે ધારો કે ભૂમિ તત્વમાં પ્રાણવાયુ. હવે ભૂમિ, હા, વત્તા જળ તત્વનો, આવા બધા જળ તત્વનો પ્રાણ જ વાયુ છે, બધામાં પ્રાણવાયુ વચ્ચે આવશે, વત્તા પ્રાણવાયુ. તો એમાંથી શું બનશે? ભૂમિ એટલે જો, ભૂમિ એટલે સ્થૂળ, બરોબર, એની અંદર જળ તત્વ ભળે એટલે માસ બને. કયો બને? માસ. પછી જળ તત્વ વત્તા પ્રાણ. પ્રાણની લખ, પાન લખ, પ્રાણવાયુ છે ને એ વધારે સમજમાં આવશે. તો પ્રાણને આપણે પાછા આપણે મહદ પ્રાણને પેલો પ્રાણને એમાં લઈ લઈએ. એટલે પાનવાયુ એટલે કોનો પ્રાણ છે? જળ તત્વનો. હા, જળ તત્વનો પાન, એમાંથી શું બને? મૂત્ર બને. તો આપણે કર્યું ને હમણાં બી, એ બે મૂત્ર બને. પછી અગ્નિ તત્વ વત્તા પાન. અગ્નિ તત્વ વત્તા પાન બરાબર તરસ લાગે. એનાથી શું થાય? તરસ લાગે. હવે વાયુ તત્વ વત્તા પાન. પાનવાયુ, પાનવાયુ છે, હા, આટલા ધ્યાન રાખજો. પાનવાયુ, એનાથી શું થાય? ચાલવાનું થાય. અને ગત આકાશની જોડે પાનવાયુ તો કામ ઉત્પન્ન થાય. આ પાંચ તત્વોનું પંચીકરણ થયું આખું. સમજાયું આમાંથી? હવે ફરીથી આપણે બધા એક વખત, હવે તમે બધા લખવામાં આવી થઈ ગયા તો એક વખત મોઢે બોલી લઈએ એટલે શું આપણને યાદ રહી જાય. આમ આવતો રહ્યો, ચાલતું હમણાં આવતો રહ્યો. જળ તત્વમાં અપાન વાયુ ભળે તો શું થાય? જોઈ લો, વીર્ય બને. જળ તત્વમાં પ્રાણવાયુ બને, પાન લખ, તો મૂત્ર બને. જળ તત્વનો જ પ્રાણવાયુ બને તો શું થાય? મૂત્ર બને. આ મોઢે કરવાનું છે, આવતા વખતે મોઢે પૂછીશ. ક્યાં બાર? હા, પછી જળ તત્વમાં ઉદાન વાયુ ભળે તો લોહી. જળ તત્વમાં વ્યાન વાળું બને તો સેજ પરસેવો. જળમાં સમાન વાયુ બને તો લાળ. પછી ભૂમિ, હવે આ તત્વો છે અને એમાં પ્રાણવાયુ. પેલું સમજાયું? પહેલામાં એટલું જળ તત્વ છે ને એમાં જુદા પ્રાણ બને, અને આમાં બધા તત્વો છે ને એમાં પ્રાણ મળે. એટલે ભૂમિ તત્વ વત્તા પ્રાણવાયુ એટલે માસ. જળમાં પ્રાણવાયુ એટલે મૂત્ર. અગ્નિમાં પ્રાણવાયુ એટલે તરસ લાગે. વાયુમાં પ્રાણવાયુ એટલે ચાલવાનું થાય. અને આકાશમાં પ્રાણવાયુ એટલે કામ. કામ એટલે કામ, આપણે કહીએ ને કામેચ્છા, એ કામ. બરોબર? ચાલો હવે આપણે જળ તત્વના આખા બધા જ, હવે જળ તત્વનું આખું જળ તત્વનું આવશે. આ આખું તમારું શરીરનું આખું રચના આવી ગઈ. હવે જળ તત્વ, જળ તત્વનો આકાર કેવો હોય છે ખબર છે કોઈને? અર્ધચંદ્રાકાર. આમ વહેતો આકાર હોય. આમ એનો સ્વાદ કેવો હોય? ફિક્કો. ફિક્કો, થોડો સેજ ખારાશ હોય, સેજ ફીકું હોય, થોડો કષાય હોય. હવે અહીંયા એક કામ કર, અહીંયા નીચે લખ. હા, ત્યાં લખ્યું. ચાલ, જળ તત્વનો આકાર અર્ધચંદ્રાકાર. આ જળ તત્વનો સ્વભાવ કેવો છે જો એ લખીએ છીએ. જળ તત્વ શુદ્ધ કરનારું છે, શોધક. સ્વાદ ફિક્કો. ફિક્કો કેવો કહેવાય? થોડોક સેજ ખરાશ હોય, સેજ ખરાશ હોય, સેજ કષાય એટલે થોડોક કડવાશ હોય, આવો ફિક્કો સ્વાદ હોય. પાણી આપણી અંદર શું કરે? તૃપ્ત કરે આપણને. પાણી સાફ કરે, શોધક છે. કંઈ પણ વસ્તુમાં આપણે અંદર ચોંટી ગયો તો શું કરીએ? આપણે પાણી પીએ ને.
કંઈ પણ જગ્યાએ બધું સાફ કરવા માટે શોધક છે, શોધક સ્વભાવ એનો, પાણીનો સ્વભાવ. પછી પાચક. ઊંધું છે. હા જળ તત્વમાં અપાન આવે તો લાળ, પાન આવે તો એ, નહીં આ બરોબર છે. અને નીચે આકાશ આવે ને આકાશ તત્વ આકાશ તત્વ આવ્યું જ એ નથી, આકાશ તત્વ સમાન આવ્યું ત્યારે નથી. લાળ આવશે. એ ત્યાં વીર્ય આવે. નહીં ના બરોબર છે, આ બરોબર છે. આકાશ હોય તો વીર્ય થાય. ના જી, આ બરોબર છે, બરાબર. આ બરોબર છે. એટલે આમાં છે ને એ ભૂલ છે, એમાં ભૂલ છે, એમાં mistake. આમાં ભૂલ છે. આ બરોબર છે. આ બરાબર. ચલો પાચક, શોધક, પાચક. શોધક એટલે સાફ કરનારું. જળ તત્વ કેવું છે એનો જળ તત્વનો સ્વભાવ બતાવું છું. શોધક એટલે સાફ કરનારું. પછી પાચક, આપણને પાચન કરવા માટે એટલે કે તમે પાણી બહુ પીવો કહીએ છીએ ને આપણે, ખોરાકનું પાચન કરવા માટે પાણીની જરૂર છે એટલે પાચક. શોધક, પાચક. જો બહુ આપણી અંદર ગરમી બહુ થઈ ગઈ હોય ને તો પેશાબમાં વળવાનું ને એવું શરૂ થાય એટલે કે તમે પાણી બહુ પીવો. યાદ કરો, બધા ડૉક્ટરો કહે છે ને પાણી બહુ પીવો, તો એ તમારી અંદર બધો મળ કચરો બધો કાઢવા માટે પાણીની જરૂર છે એટલે પાણી શોધક છે. પછી પાણી પોષક છે. પછી પાણી વાયુનાશક છે. જો આટલી વસ્તુ પાણી કરે છે. પછી પાણી વધારે પડતું પાણી પીવામાં આવે તો કફ અને પિત્ત બંને કરે. કફ પિત્ત કરવા, આ બધું હું વધારાનું કરાવું છું. એટલે આ બધી ઘણી બધી આ છે પાછળ તત્વમાં પહેલાંમાં આવે છે પણ એમાં બી પૂરતું નથી. એટલે આ મેં બધું આખું શોધન કરીને લાવી છું એટલે બરાબર લખજો આ બધી વસ્તુ. પછી પાણી કેવું છે? અધોવાહી, નીચે વહેનારું, હંમેશા વહી જાય, અધોવાહી. પછી કેવું છે? શીતળ છે. કેવું છે? હા. પછી અચ્છા, હવે આ પાણીનો સ્વભાવ થયો. હવે આ પાણી આપણી અંદર જળ તત્વ ચાલતું હોય તો કેટલા આંગળ ચાલે? તો કે 16 આંગળ. 16 આંગળ ચાલે. અને કેમ ચાલે? નીચેની તરફ. નીચે ભરી છે ને, પાણી વહેતું હોય એટલે નીચે આવે. અગ્નિ આવે તો ઉપર આવે અને આ નીચે આવે. એક કલાકમાં 16 મિનિટ ચાલે. પેલું કેટલામાં હતું? 20 મિનિટ હતું. આ કેટલું? એક કલાકમાં 16 મિનિટ ચાલે. અચ્છા, હવે આનું સ્થાન ક્યાં છે? આનું સ્થાન છે જાંઘથી અહીંથી લઈને અહીં સુધી, નાભી સુધી. જાંઘથી નાભી સુધી. અને પેડુના લિંગમાં, પેડુમાં અને આપણી યોનિમાં, યોનિ લિંગ, ત્યાં આગળ એનું મૂળ સ્થાન છે. કયું? આ જળ તત્વનું મૂળ સ્થાન. હવે આનું ચક્ર કયું? સ્વાધિષ્ઠાન. જળનું તત્વનું ચક્ર સ્વાધિષ્ઠાન. ફાડોશા. ચલો, આના દેવતા કયા છે? આના દેવતા કોણ છે? વિષ્ણુ દેવતા. હા, મોટા લખ ને. અચ્છા, મહદનો શ્વાસ કેટલો ચાલે ખબર છે? આ 16 આંગળ ચાલો, આપણો 16 આંગળ ચાલે. મહદનો ચાલે 10 કરોડ કોષ સુધી ચાલે. મહદમાં એટલે આ વિરાટમાં
વિરાટમાં 10 કરોડ કોષ જળ તત્વ ચાલતું હોય વિરાટમાં, તો 10 કરોડ કોષની સુધીમાં એ જળ તત્વ ચાલે, પછી એનાથી આગળ પાછું બદલાઈ જાય. 10 કરોડ કોષ, આપણા 16 આંગળ છે, વિરાટના 10 કરોડ કોષ. ને જળ તત્વ ચાલતું હોય ત્યારે એનો વાયુ ચાલતો હોય ને પ્રાણ. હા હા હા, એટલું સુધી જાય. શ્વાસની ગતિ તો થઈ ગઈ ને આપણી. હવે એનો સ્વાદ કેવો છે? ફીકો. પછીનો રંગ કેવો છે? સફેદ. વાહ, વેરી ગુડ. 1 કલાકમાં 16 મિનિટ, એ પાકું. હવે એનું અંતઃકરણ કયું? પ્રાણ કયો? પાનવાયુ. ઉપપ્રાણ કયો? કલકલ. આપણે યાદ રાખવાનું, કલકલ વહે, પાણી ખળખળ વહે ને એટલે કલકલ યાદ રાખવાનું. વાયુ. હવે આ વાયુનું કામ શું છે ખબર છે? હવે છે ને તું આ નીચે લખ બેટા, થોડું કમર નીચે નવાવી પડતા તો છે ને કંઈક ખુરશી લઈને બેસ જા, આલા ટેબલ લઈને બેસ જાય. ઉપવાયુ કલકલ. આનું કામ શું છે? પ્રાણનું કામ શું છે? ભૂખ તરસ લગાડવાનું. હૃદયમાં રહે. આ રે ક્યાં આગળ? કયો વાયુ? નહીં, પાનવાયુ. પાનવાયુ હૃદયમાં રહે અને ભૂખ તરસ લગાવવાનું કામ કરે. અને કલકલ વાયુ શું કરે? નાકમાં છીંક લાવવાનું કામ કરે. કયું? એટલે હવે તમે છે ને કોઈની છીંક આવે તો યાદ કરવાનું, કલકલ વાયુ આવ્યું તને. યાદ રાખવાનું, આવી રીતે યાદ રહે, બાકી તો યાદ ના રહે, આવી રીતે યાદ રાખવાનું. પછી માત્રા કઈ એની? શું માત્રા કઈ? રસ માત્રા. માત્રા. કલકલ વાયુ નાકમાં રહે, એ લખ્યું. છીંક લાવે, નાકમાં રહીને છીંક લાવે. એ અંદર એક્ટિવેટ થાય ને કલકલ એટલે છીંક આવે. અહીંયા ખજવાળવા મળે એટલે સમજવાનું કે આ કલકલ આવી ગયો. અચ્છા, વાર કયો? સોમવાર. ચંદ્રનો વાર છે ને, ચંદ્ર. હવે બ્રહ્મ સૃષ્ટિ, આ બધાને કદાચ નહીં સમજાય, લખો તો બોલવું તો બોલી લો. બ્રહ્મ સૃષ્ટિમાં શું આવે ખબર છે? બ્રહ્મ સૃષ્ટિના મહદ શુદ્ધ 5 તત્વોમાંથી મહદ શુદ્ધ સત્વગુણ. મહદ શુદ્ધ સત્વગુણ આ લખવાની જરૂર નથી, આ તો પછી આગળ મહેશભાઈ સમજાવશે. આ પછી ઓમકારની માત્રા ઉ. ઉ. હા, ઉ. પરમ ગુરુમાં સત્વમાં એમ થાય અવ્યક્ત સત્વગુણ. આ પરમ ગુરુનું જે પસારો થાય એમાં જળ તત્વ આવે ત્યારે અવ્યક્ત સત્વગુણ પ્રગટ થાય. અવ્યક્ત સત્વગુણ. હા, પરમ ગુરુના પસારામાં. અને બ્રહ્મ સૃષ્ટિમાં આ આવશે મહદ શુદ્ધ સત્વગુણ. પેલો અવ્યક્ત, પછી મહદ. બ્રહ્મ સૃષ્ટિ શરૂ થાય તો મહદ શુદ્ધ શરૂ થાય અને પછી વ્યક્ત આવે. 3 કેટેગરીમાં આખો સત્વગુણ પ્રગટ થાય. સમજાયું? એક તો પરમ ગુરુ પસારો કરે ત્યારે ત્યાં આગળ અવ્યક્ત સત્વગુણ પ્રગટ થાય. પછી બ્રહ્મ સૃષ્ટિમાં જ્યારે એનું આવે ત્યારે એ સત્વગુણ આવે ત્યારે શુદ્ધ સત્વગુણ આવે. અને પછી આ વિકારી સત્વગુણ. આ અત્યારે જે આવે છે આ સત્વગુણ વિકારી છે. તો કે આ સત્વગુણની અંદર બીજા બધા તત્વો ભેગા આવે છે ને એટલે. હા, હવે દેહમાં સ્થાન. પેલી જ્ઞાનેન્દ્રિય કઈ? એની જળ તત્વની જ્ઞાનેન્દ્રિય કઈ? અને કર્મેન્દ્રિય લિંગ. લિંગ. જ્ઞાનેન્દ્રિય જીભ. કર્મેન્દ્રિય લિંગ.
હવે જ્યારે આપણી અંદર જળ તત્વ ચાલતું હોય ને ત્યારે બધા શુભ કાર્ય કરવાના, સારા કાર્યો બધા જળ તત્વ ચાલતું હોય ત્યારે કરવાના. અને એમાં પણ જ્યારે આ નાડી કઈ ચંદ્ર નાડી ચાલતી હોય અને જળ તત્વ ચાલતું હોય ત્યારે બધા સારા કામ કરવા જવાનું અને ત્યારે ડાબો પગ આગળ મૂકીને જવાનું. આ પ્રેક્ટિકલ બતાવું છું. તમે સારું કામ કરવા જતા હોય તો જોવાનું કઈ નાડી ચાલે છે તો કે આ ચાલે છે, અને જળ તત્વ ચાલે કે રીતે ખબર પડે, આમ જોવાનું આ 16 આંગળ ચાલતો હોય તો આ જળ તત્વ ચાલે છે તો હવે તમારું કામ 100% સારું થાય, એમાં તમે સફળ જ થાવ. ઇન્ટરવ્યુ આપવા જવો તો આવું કરવાનું. વિજયભાઈ તમને ઠીક છે? હા ચલો પછી અહીંયા આગળ ભૂમિકા કઈ આવશે? પેલી શુભેચ્છા હતી, અહીંયા સુવિચારના. હવે અહીંયા તમે વિચાર, કારણ કે બુદ્ધિમાં વિચારનું છે ને એટલે અંતઃકરણમાં વિચાર કરશે કે હા હવે મારે આગળ વધવું છે તો સુવિચારણા. એટલે અત્યારે આપણે તમે બધા કેમાં આવી ગયા? સુવિચારણામાં. આ બધા સુવિચારણા વાળા છો. આ બાજુ આગળ હવે આ બાજુ આગળ જવું હોય, પરમ ગુરુની સાથે એકમેક થવું હોય તો આ ભણવું પડશે. તો આવી સુવિચારણા શરૂ થઈ ને એટલે આ સુવિચારણા થઈ અને એમાં રસ પડે. પછી એમાં રસ પડે તો રસ ના પડે. આ ક્યાં આખો દાડો તો કીધા કરે આ લોકો, આપણે કંઈ જવાની જરૂર શું? તો શું પછી વૃત્તિ. હવે કઈ વૃત્તિ આમાં આવશે? કર્તાની વૃત્તિ કઈ આમાં આવશે? બોલો. ક્રિયાવૃત્તિ. કર્તાની વૃત્તિ ક્રિયાવૃત્તિ. હા અચ્છા, અંકુર કયું આવશે આમાં? જો કેટલું બધું સૂક્ષ્મમાં ગયા છે, આ બધું જૂનામાં જૂનું ગયા છે. પેલામાં સ્થૂળમાં અંકુર કયું હતું ખબર છે? નૂરતા. નીચે જાય ને અંદર મૂળમાં, મૂળાધારમાં છે એટલે મૂળમાં, એટલે પહેલું અંકુર નૂરતા. આમાં અક્કલ આવશે, અક્કલ. મુદ્રા કઈ આવશે? પર જે રઘુરામજી મહારાજે મુદ્રા કરી હતી જળ તત્વ સાધવા માટે, કઈ મુદ્રા? ચાચરી મુદ્રા. ચાચરી મુદ્રા. પછી અર્થ, શબ્દાર્થ. પહેલો કયો આવશે? સ્વાર્થ. અને બીજો આવશે શબ્દાર્થ. હવે તમારી પાસે જ્યારે શબ્દ આવે ને ત્યારે તમે જ્યારે વિચાર એનો અર્થ કરો ને ત્યારે સમજવાનું કે મારું આ જળ તત્વ ચાલે છે, કે હું એનો અર્થ કરું છું. બાકી તો અર્થ નહીં. બાકી તો ચાલતો એ તમે ચાલમાં સ્વાર્થ ચાલતો હોય તો ચાલવા માંડો સીધા, તો કે ચાલ ક્યાં જવાનું કે છે? એટલે ક્યાં જવાનું કે છે વિચાર કરો એટલે શું થઈ ગયો? શબ્દાર્થ થઈ ગયો. તમે એનો અર્થ કરવા માંડો કે ભાઈ કઈ જગ્યાએ જવાનું કે છે? ડુમસ જવાનું કે ક્લાસમાં જવાનું કે છે? પછી ના, શબ્દાર્થ. પહેલામાં સ્વાર્થ આવે બેટા, સ્થૂળ ભૂમિમાં સ્વાર્થ આવે. બસ આ કોષ કયો આવશે આમાં? આનંદમય કોષ. હવે બીજું આગળ થોડુંક આખું તમને આ જળ તત્વની આખી ગતિવિધિ તમને બતાવી દઉં. તમે આટલું તમે 5-6 વખત વાંચી જાઓ ને તોય કામ થઈ જાય. હવે જળ તત્વ ને માનવ પ્રકૃતિ. પહેલાં તો હું થોડુંક આમનામ સામાન્ય વાંચી જાઉં છું કે તમે અર્થ કરજો. આ તત્વનો ઉદય થાય ત્યારે, આ તત્વ જ્યારે આપણી અંદર જળ તત્વ ઉદય થાય ત્યારે મનમાં આનંદ થાય. શું થાય? આનંદ થાય. પછી એમાં રસ જાગે, કંઈ પણ ક્રિયામાં રસ જાગે. કેમ? રસ માત્ર છે ને અહીંયા. શીતળ અને સૌમ્યતાનો ઉદય થાય. શીતળતા, ઠંડુ પાણી કેવું છે? ઠંડુ છે એટલે શીતળતાનો અનુભવ થાય. પછી દયા, ધર્મ, ઉપકાર કરવો એવી બધી ઈચ્છા થાય. તો એ કયું થયું? જળ તત્વ. પછી
હવે આ તત્વ જ્યારે એમાં આપણે કામ કરીએ કોઈ પણ એનું ફળ તરત જ મળે, શીઘ્ર ફળ મળે ભાઈ, શીઘ્ર ફળ. જળ તત્વ ચાલતું હોય ત્યારે શીઘ્ર ફળ મળે. હવે જળ તત્વવાળી માનવ પ્રકૃતિ, જે લોકોને જળ તત્વ છે એ લોકોની પ્રકૃતિ કેવી હોય? જો તત્વ પ્રધાન કહેવાય. હવે ઘણા જેવી રીતે આપણે મનુષ્ય છે એમાં 6 ભાગ પૃથ્વી તત્વના છે ને, હવે એવી રીતે દરેક વ્યક્તિની અંદર પણ તત્વો વધારે, અમુક તત્વો વધારે હોય, અમુક તત્વો ઓછા હોય, એ પ્રમાણેનો સ્વભાવ બને. 6 તો હોય પણ હવે એના સબ ડિવિઝન કરવામાં આવે. તો કે તમારું જળ પૃથ્વી તત્વનો તો ભાગ છે પણ જળ તત્વનો ભાગ તમારામાં આટલો વધારે હોય ને, 1% કે 2%, અડધો ટકો વધારે જાય ને તો બી તમારી આખી પ્રકૃતિ બદલાઈ જાય. એટલે એ પ્રમાણે તમારી પ્રકૃતિ, હવે જળ તત્વ પ્રમાણે પ્રકૃતિ એનું ટાઇટલ મારો, જળ તત્વ પ્રમાણે પ્રકૃતિ. હવે આ બાજુ લખ ને, કારણ કે હજી ઘણું આવશે. જે લોકો જળ તત્વ વધારે હોય એ લોકો કેવા હોય? એક તો પહેલા સુંદર હોય, દેખાવડા હોય, ગોરા ગોરા હોય. પછી તેજસ્વી હોય, સુંદર, તેજસ્વી, ટટ્ટાર, આમ ટટ્ટાર રહેવાના, મજબૂત હોય, પછી ક્ષમાવાન, ક્ષમા આપે, બધાને માફ કરી દે, ફટાક કરતું માફ કરી દે, બહુ મનમાં પેલું રાખે નહીં. પછી પરોપકારી, પછી ચંચળ હોય, જળ ચંચળ હોય ને એ ચંચળ હોય. પછી બધાને ખુશ રાખે, હા. પછી માંસલંગો હોય, આ જોઈ આ છોકરો પાછળ બેઠો નહીં, આ જળ તત્વ વાળો છે, આ દેખી તો જળ તત્વ વાળો, તને શરદી રહે ને બસ જો. હા, માંસલંગો હોય, સપ્રમાણ, મોટું પેટ હોય, તારું પેટ મોટું થઈ જશે ભવિષ્યમાં. નાક પાતળું હોય પણ છાતી નબળી હોય એટલે કફ ભરાઈ જાય. આંખો મોટી હોય, ભૂરી આંખો હોય, દાંત સફેદ હોય અને ઘણા છોકરા થાય. આમાંનું કંઈકનું કંઈક આગળ પાછળ હોય. પછી એને ગળ્યા પદાર્થો ભાવે અને ખારા પદાર્થો ભાવે, કાચા ફળ બહુ ભાવે. આ બધા તમારી પોતાની પ્રકૃતિ જોજો એટલે ખબર પડે. કાચા ફળ તને ભાવે? કાચા ફળ જો છે ને, આ પાકો જળ તત્વ છે. હા, ગળ્યા મીઠા પદાર્થ. પછી શોખીન હોય, શોખીન, નિર્મળ બુદ્ધિ ના હોય, પ્રકૃતિ પ્રેમી, કળા પ્રેમી, કલા પ્રેમી છે ને એને, હા ડ્રોઈંગ એનું ચિત્રકાર હોય જો છે ને, ચિત્રકાર, કવિ, તત્વજ્ઞાની, આ બધું તો થઈ શકે ભાઈ. ચિંતક, ચિકિત્સક, કેટલું બધું છે. આ લખવા માંડો યાર, તમે લોકો બેઠા છો કેમ? પછી જ્યોતિષી પણ થઈ શકે, ભવિષ્યવેત્તા. અમે લોકો આ કુંડળી જોઈએ ને ત્યારે આ બધું જોઈએ કે આમાં આનું આટલા આ ગુણો છે, આ તત્વવાળી પેલી છે, એટલે આ બધું થઈ શકે. એટલે કે કઈ લાઈન લેવી હોય ને એના માટે કરીએ અમે. પછી એને સપના કયા વધારે આવે ખબર છે? નદી, સરોવર, તળાવ, આવા બધા સપનો આવે પાણીવાળા. આવે? તમને આવે? તમને આવે? તને આવે? ચાલો.
હવે 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 આમાંની પકડાતું તો હવે આમાં પકડજો. જળ તત્વના રોગો. શરદી ખાંસી લેવેરિયા જલ્દી ખાંસી લવેરિયા શું સીધું. ચાલો જળ હવે પહેલાં જળ તત્વ વધી જાય તો શું થાય? આપણી અંદર જળ તત્વ વધી ગયું તો ભૂખ લાગવી બંધ થઈ જાય, પછી અશક્તિ આવી જાય, શરીરમાં ચરબી વધી જાય, લોહીનો વિકાર થાય, શરદી ખાંસી કફ જલોદર ડાયાબિટીસ વીર્યાશય મૂત્રાશયના રોગો, જીભ ઉપર સફેદ છારી, નાના નાના ગળગુમડ, પછી ઊંઘવાનું વધી જાય. કંઈ નહીં, આ તમને આનો હું ફોટો લઈને મોકલી દઈશ. બસ તમે લોકો એક ગ્રુપ બનાવો તો એમાં બધું આ બધું મોકલાય જે હોય તો. સમજાયું? આ બધાનું ગ્રુપ એક બનાવી દો ને તો એ મોકલી દેવાય તો પછી બધા. પણ પછી શું થશે કે લખશે જ નહીં, આમાં આવી જશે ને એટલે. પણ જો આ 5 વાગ્યા. હા પેલું બંધ છે. પછી આંચકી આવી, વાળ સફેદ થઈ જવા, આ બી વધારે એનું થાય. એવું હા, વાયુ ભેગો આવે ને એટલે આંચકી આવે, વાયુ તત્વ ભેગું આવે. એટલે વાયુ તત્વ ના થાય એટલે આપણે આ કરવાનું. પછી જળ તત્વ ના વધે એટલે આપણે શું કરવાનું? પ્રાણાયામ અનુલોમ વિલોમ કરવાના, ભસ્ત્રિકા કરવાની, એટલે આ બધું ઓછું થઈ જાય, બધું બેલેન્સ થઈ જાય. હવે આ જળ તત્વનો પ્રકોપ ક્યારે વધારે છે? બહુ શરદી થઈ હોય ને તમારે સવારમાં 5 વાગ્યામાં 6 વાગ્યામાં ચાલવા નીકળો તો સવારે 6 થી 10માં એનો પ્રકોપ વધારે હોય. જો ના રાત્રે 6 થી 10 અને સવારે 6 થી 10 આ જળનો આ ઠંડીનો જે લોકોને શરદી થયેલી હોય, આ બધા કફ હોય તો એ દરમિયાનમાં આવું બધું પહેરીને નીકળવું પડે. હા હા. હવે જો દિવસે ઊંઘી જાઓ ને તો વધી જાય, એટલે શરદી થઈ હોય લોકોએ દિવસે નહીં ઊંઘવાનું. પછી વ્યાયામનો અભાવ, બેઠાડું જીવન, એશઆરામવાળું જીવન, ખારા મીઠા ખાટા પદાર્થો ખાવા, દારૂ ઘી દહીં બરફ કેક દૂધ, દારૂ દૂધ ઘી દહીં બરફ કેક ગોળ માંસ અને ભેજવાળી હવામાંથી પેલો કયો વાસી ખોરાક, ભેજવાળી હવામાં રહેલો વાસી ખોરાક, બરફ કેક ગોળ દૂધ, ભેજવાળી હવામાં રહેવું વધારે અને વાસી ખોરાક, આ બધું નહીં ખા. જ્યારે જળનો પ્રકોપ વધારે હોય ત્યારે આ બધું નહીં કરવાનું. હવે આ જળ તત્વ વધી ગયું છે, જળ તત્વ ઘટી ગયું તો શું કરવાનું? તારે કાલ આવતા વખતે લોટ લાવવાનો, ભલે તને મોડે હોય તો બી લોટ વગર નહીં આવવાનું. જળ તત્વની ઘટવાથી શું થાય તો કે શુષ્કતા, ચામડી સુકાઈ જાય, આમ પેલી વાઢિયા પડે ને પગમાં, હા જળ તત્વ ઘટે એટલો લોહીનો બગાડ થાય. એટલે શું થાય? લોહીનો બગાડ થાય એટલે શરીરમાં ખરજવું, પછી સ્કિન ડિઝીઝ, ચામડીના રોગો થાય બધા, પછી કબળો,
પછી શરીરમાં આપણે દાજરો બળે છે એમ કહીએ ને, આપણે શું કહીએ, દાજરો બળે કહીએ ને તે એસિડિટી. હા, આંખમાં બળતરા, શરીરમાં ફિકાસ, આ બધું શાનાથી? જળ તત્વ ઓછું હોય એટલે આ બધાએ પાણી વધારે પીવાનું. હવે આ જળ તત્વને બેલેન્સ કરવા શું કરવાનું? આ બધું હું વધારે પેલું લઈ આવી છું એટલે તમે થોડીક મહેનત છે પણ તમે લખો નાખો એટલું પેલું. જળનું શમન કરવું તો શું કરવાનું? ગરમ, કડવા, તુરા, સૂકા પદાર્થોનું સેવન. બેલેન્સ, BALANCE. ચલો, ગરમ, કડવા, તુરા અને સૂકા પદાર્થોનું સેવન. હા, એને બેલેન્સ કરવા માટે ગરમ, કડવા, તુરા અને સૂકા પદાર્થનું સેવન. અને જૂનો ગોળ ખાવાનો. ગોળ ખાઓ તો જૂનો ગોળ ખાવાનો. પછી ગરમ પાણીનું સ્નાન, પછી કસરત, ગરમ પાણીથી સ્નાન. પછી ઉપવાસ, ઉપવાસ, પછી મધ, એ સારું છે. પછી અગ્નિ તત્વ અને વાયુ તત્વવાળા પદાર્થોથી એનું શમન થાય. અગ્નિ જો સ્વાભાવિક છે કે ઠંડુ હોય તો ગરમ લેવાનું અને વાયુવાળું પણ લો તો બી તમને પેલું થાય. કેમ, શું છે આ તમારા લોકોને ફોન પર ફોન છે આજે? બંધ રાખવાનું. ચલો, હવે જળ તત્વનું ધ્યાન કરવાનું લખવાની જરૂર છે. હા, ચલો, જળ તત્વનું ધ્યાન. હવે શું કામ જળ તત્વનું ધ્યાન કરવાનું એ કહો પહેલા મને. બેલેન્સ કરવા માટે, બીજું તમારા મનને શાંત કરવા માટે. મેઇન વસ્તુ આ, જ્યારે મન બધું બહુ પેલું ડામાડોળ હોય ત્યારે મનને શાંત કરવા માટે જળ તત્વનું ધ્યાન તમારા માટે શાંતિ લાવે. રાત્રિનો 1 પ્રહર બાકી રહે ત્યારે, એટલે વહેલી સવારે ધ્યાન વહેલી સવારે કરવાનું. શાંત અને નીરવ સ્થાનમાં, અવાજ ના આવે તેવી જગ્યાએ. વજ્રાસનમાં બેસવાનું. બંને હાથ ગોઠણ પર ઉલટા કરીને રાખવાના. એટલે હાથની આંગળીઓને ટેરવા પેટ ઉપર રહે, આમ આમ. હાથ ઉલટા કરીને વજ્રાસનમાં બેસવાનું. પછી હાથ ઉલટા રાખવાના અને આમ. હા, પગ ઊંધા એટલે વજ્રાસન. આંગળીઓના ટેરવા પેટ ટેરે, આવી રીતે આમ બેસવાનું, આમ. બરોબર. હવે ક્યાં બેસવાનું? દ્રષ્ટિ નાકની દાંડી ઉપર, જે મહેશભાઈ કરાવે તે. અહીંયા દ્રષ્ટિ નાકની દાંડી ઉપર. અને ધ્યાન ક્યાં કરવાનું? નાભી પર, નાભીની નીચે, સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર. સ્વાધિષ્ઠાન પર ધ્યાન. અને મંત્ર કયો? વમ. હવે રઘુરામજી મારે થવું છે ને, એના માટે એને જળ તત્વનું ઐશ્વર્ય સિદ્ધિ કંઈ મળ્યા નથી. હે, નિયમિત રીતે ધ્યાન કરો તો જળમાં નિવાસ કરી શકો. ઈચ્છા માત્રથી પૃથ્વી પરથી કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકો, ઈચ્છા માત્રથી.
આપણે આ બધું આપણા માટે નથી, આ એટલા માટે ખાલી હું વાંચી જાઉં છું, એ લખવાની જરૂર નથી. પેલા સમુદ્ર પી ગયા હતા ને, કયા અગસ્ત્ય મુનિ, એટલું પાણી પી શકો, એટલું બધું પાણી પી શકો. બધી જગ્યાએ તમે સ્થળને જળમાં બદલી પણ શકો ને જોઈ પણ શકો. ઘણા લોકો ખબર છે જમીનમાં પાણી ક્યાં છે ખબર પડે લોકો, એ લોકોને આનાથી ખબર પડે. આ જળ તત્વની સિદ્ધિ હોય તો આમ તમે તો કઈ જગ્યાએ પાણી છે ત્યાં આગળ એ લોકો કૂવો ખોદાવડાવે, એવું હોય. પછી શારીરિક કષ્ટમાંથી મુક્ત થઈ શકો. પછી કોઈ ફળ આમનામ છે મૂક્યું તો સૂકું ફળ છે, એની નજર માત્ર કરીને એને તમે રસવાળું કરી શકો. આ તાકાત છે એમાં, એને રસવાળું કરી શકો. શરીરના કોઈ પણ અંગમાં જળનો જથ્થો ધારણ કરી શકો. જેમ ઊંટ પાલી પેટમાં ધારણ કરી શકે ને, છાતીમાં, અહીંયા, એવી રીતે. હા હા, એ રીતે ધારણ કરી શકાય. જ્યાં ધારો ત્યાં. 3 તત્વોને હવે આપણને ખબર નથી એટલે આ તો લખેલું છે એટલે આપણે કરીએ છીએ. 3 તત્વોના જળ, તેજ, વાયુ શરીરને ધારણ કરવું. બધા શરીરોને ધારણ કરી શકો. તેજના શરીરને પણ ધારણ કરી શકો, જળ તત્વના શરીરને પણ ધારણ કરી શકો, અને વાયુના શરીરને પણ ધારણ કરી શકો. આ સિદ્ધિ આવે એમાં. આટલું છે, ચાલો.